ને થોડીક વાર સોંગ જોઉં. આવ કંટાળો આવે, એવો કંટાળો આવે. મમ્મી પાછા જાય ને ન્યા જ રે. એમ નહીં કે હવે વહી જાઉં ઘરે, હદ છે હોય એ પણ. તું જહાં मैं वहाँ संग संग यूं चलूं तेरे जैसे तेरा आसमां जो धूप निकले छाया बन जाऊंगा जो हो तू अकेली साया बन जाऊंगा जो उलझन में हो मन મેં બહેલાઉંગા. કેવું મસ્ત સાથ આપે છે. જો તો એ પ્રેગ્નેન્ટ છે તો કેવું રાખે છે. આ જરાય નહીં કે એકલી છે મારી સોનલ તો આમ સાથ દેવાય કે. કેવું મસ્ત સોંગ આવે. જો તો ઓલી પ્રેગ્નેન્ટ છે તો કેવું ધ્યાન રાખે છે ઓલો. દિલ સોચતા થા કે કોઈ અપના હો कोई राज ना हो जो से रखना हो आँखें ना खोलूं मैं शायद सपना हो तू जहाँ मैं वहाँ संग संग यूं चलूं तेरे जैसे तेरा કેવું જો હમણાં ટીવી જોઈશ ને હમણાં આવીને કહેશે નહીં ટીવી બંધ કર, ટીવી નથી જોવું, આમ નથી કરવું તેમ નથી કરવું. બસ સંદીપને એ સિવાય કંઈ કામ જ નથી મારી હારે. બસ ઝઘડવું, બસ બોલ્યા રાખવું, એવા છે ને ટીવી નહીં જોવા દે. એટલે જરીક વાર રસોડામાં છે ને તો હું અડધી કલાક છે ને ટીવી જોઈ લઉં. ટીવી નથી જોવા દેતા. એવા છે ને એવું એવું ઓલું કરે ને. મમ્મી એક તો આવતા નથી. હાવ એવો કંટાળો આવે અત્યારે તો. મને એમ થાય કે બહાર જતી રહે, એવો કંટાળો આવે. સર હું તો રૂમમાં ગઈ. તું રૂમમાં નથી? શું કરતી હતી માં? હું કરતી હતી ક્યારના. મમ્મી તમે વયા ગયા હતા. આટલી વાર હોય વેફરનું પૂછવામાં. કેટલી વાર લગાડી તમે, કેટલી વાર લગાડી. મેં કીધું કે હજી મમ્મી ના આવ્યા. પછી સંદીપે કંઈક રસોડામાં કામ કરે છે તો એ પૂછવા જઈ હતા. ક્યાં તાર મમ્મી? મેં કીધું કે એ વેફરનું. પછી કઈ આવ્યા હું કર્યું વેફરનું ને. આટલી વાર હોય. મમ્મી બનાવવા ગયા હતા કે પૂછવા ગયા હતા કે શું કરવા ગયા હતા? એ બેન બનાવવા નથી ગઈ વેફર છે ને કેવા ગઈ તું તો ઓલા નથી જગુભાઈ દીકરા દીકરીને છે ને હોગાઈ કોરીને તી કે અસલ જડી ગયા ને હારામ હારું જડી ગયું ને કતે બિસાડીને છે ને હોગાઈ મુકાઈ ગઈ હતી. તો એ છોકરો હતો એ ઓલો તી બિસાડી પછી વી હપ્તીમાં જ હોગાઈ બેન મૂકી દીધી હતી. તી મેં કીધું કે ઓલે હોગાઈ મૂકી દીધી તો કે આ મુકાઈ ગઈ ને અસલ જડી ગયો એન્જિનિયર છે ને બધા અસલ હારાવાના છે ને અમદાવાદમાં દીધી એ હું અસલ ઘર જડી ગયું કે તમે જોવો તો હોય કે હાથ ગયો તો મેલો થાય છોકરો એવો છે કે આ જંજીરી કાળી છે સાંભળી છે નહીં હાવ કેવી છે હાવ સુસ્કી જેવી લાગે હાવ કોઈ નહીં અસલ ચડી ગયો. તઈ અટાણ ક્યાં હોગાઈ થાય? અટાણ તો છોકરી ગમે એવી હોય લઈ લે કા નથી લેતા. તી વાત કરતા હતા ને જગુભાઈ બહુ ચડી ગયા હતા. તી કે અસલ હોગાઈ થઈ ગઈ. મેં તો હારું લ્યો હોગાઈ તો થઈ ગઈ પાછી કા નકર મુકાઈ ગયું. તો એ મને તો નથી ખબર કેમ કે હમણાં હું તા જયદીપની વાહે પડી હતી એટલે મારે જરીક મોડું થઈ ગયું. નકર કઈ બેઠી રહો. મને ખબર છે કે મારી દીકરીને જરીક પેટમાં દુખે હતી વાતો કરતી તું. બરાબર. સારું થઈ ગયું ને એન્જિનિયર. સારું મળી ગયું કહેવાય. મમ્મી પાછું મુકાઈ ગયું તું ને સારું કહેવાય મળી ગયું. સરસ કા મમ્મી? શું કીધું પછી? વેફરનું મસાલાનું કંઈ પૂછ્યું કે વેફરનું જ ખાલી પૂછ્યું? એ મેં છે ને ખાલી વેફર છે ને સાબુદાણા કરાવી ને તારી ને છે ને પતરી કીધી અડધો કિલો સાબુદાણા કીધી. માં બહુ સાબુદાણા પછી ન ખવાય પેટ ટુકડી નીકળે ને કિલો એક બટેટાની કીધી પતરી તો ત્રણે કીધી. તી કે બેના જોગતે તઈ કે બાટલાની હોર્યું છે ને તી કે વેફર હવે તો નથી કરવાની કે બાટલા જોડે તો કઈ નકર સુલે કરી કે પણ સોનલ બેન ની તા કરી દે બિસાડાના જોગતે થાય નથી નકર તઈ કે બિસાડા હાઈથે કરી દે. મેં કીધું હાઈ કરી લે. મારી સોનલ લોકો કોઈ દી લે નહીં. હું કોઈ દી નથી લીધી કા આ જોગતે મને એમ થાય જયદીપના લગ્ન છે તે કરાવી લઉં. હું પણ ભાવતા જો માં કેવડો હાંગડા સાપ ભાઈ રાખ્યો પણ હું કરું હવે કરાવી તો નહીં. હવે હું જોઉં એ તારી કોઈ આવી શેર હોતી પછી ને થઈને તારા 700 રૂપિયા થાય એમ કીધું છે. એ તો વાંધો નહીં. તી કે હા એ મસાલાનું પૂછતી હતી તો કે મસાલા જો દરાવીને જ વેચીએ તો હું સોનલને પૂછી લે બરાબર ને? તો કે હા પૂછી લેજો. હા વેફર સારી છે તો બટેટાને થોડીક આપણે કંઈ ધોરી કરીએ એવી ન હોય કંઈ આમાં આપણે ચોખ્ખાઈ પાણીથી ધોઈએ એટલે કે ધોવે નહીં પણ હાલે આપણે અસલ લાગીએ કા બાટલા ખોલ્યું છે. તી કે બેન અમે તો આમ કર્યું કે આમાં બાટલાની તો ઘેર ખોલ્યું છે. શું કરું કા હા આપને સોનલ? હા લે મમ્મી તે બાટલાનું કીધું તો બાટલો તો આપણે વયો ગયો છે. એક ખાલી પડ્યો છે ને આ તો 10 ડિમાન્ડ આવશે. અરે બાપરે સંદીપને તો કહ્યું કે બાટલો લખાવી લ્યો બાટલો વયો જાય તો કેટલા દિવસે આવે છે પાછો ક્યાં મળતોય નથી. તો એ તો કરાવી લ્યો ને હારું 700 રૂપિયામાં ઘર બેઠા વેફર તો થઈ જાય મમ્મી બરાબર ને? ખોટું મારે હું લેવી બરાબર ને કરવી?
હા, એટલે જ ને હું શું કરું માં કરેલા 700 રૂપિયા એમ થાય ક્યાં દેવા હે પણ હું કહું કે વળી બિસાડી જાનવીને ભાગ્ય હે તો ફેફર તી એમ થાય કે કરાવી લઉં ન કરાવું એવું થાય મગજમાં શું કરું કરાવી લ્યો ને મમ્મી કરાવી હોય તો એમાં શું ને પછી ઓલું કરવાનું હોય કરાવી જ લેવાની હોય ને ખોટું ટેન્શન નહીં હા એ વાત હાસી છે તારી તો મેં વળી મારી કીધી નહીં હું કહી આવું કે હું તો એ નંબર લેવી નહીં મને શીખી આપી ચાલે આમ ફોન કરજો કે કરવી આ તે નહીં કે મસાલાને પૂછવું હોય તો ચટણીનો ભાવ 400 રૂપિયા કીધા જો તને પૂછી લો એ કે 400ની છે મેં કીધું કે કિલો મેં કીધું કે આ કંઈ વાંધો નહીં હું પૂછી નાખું મને શીખી નંબર લખજો તી બેન બિસાડા નંબર લખી દીધા આમ બિસાડા શરીરમાં યા ઊભા માન થઈ શકે પણ કામ કેટલું કરી નાખે કા એવું થોડું હોય તી બિસાડા હું કહું કે હાર લ્યો અસલ થઈ ગયું તી તું ટીવી જોવા બેસી કાં હું તક મારા રૂમમાં સુધી સોનલ કરું પણ સોનલ રહી જવાબ દેતી નથી કાંઈ ટીવી વાર રૂમમાં જાઉં સારું લે તો અહીં બેઠી પછી મમ્મી હે ને તમારે શું કહેવાય કરાવી લ્યો ને એમાં શું લોક કરવાનું હોય લાવો હું તમને ફોન કરી દઉં એ છે ને એ સરસ બનાવે છે મમ્મી જલપાબેન બહુ જ સરસ બનાવે વેફર તમે એકવાર ચાખજો પછી મને કહેજો હા તેની મને કીધું કે કરવી હોય તો વેલેરો મને ફોન કરજો કે નકર પછી કે હું કરી નહીં દઉં કે કેમ કે મારા બાટલાનું ઓલું છે જો સુલાનું થાય ને તો પાછી કરી તો વેલેરો મને ફોન કરી દે ને તાર પપ્પાને હું પૂછે એમાં કાં વળી કે તે તૈયાર લીધી પપ્પાએ વાંધો નહીં હવે હાઈથે થાય એમ ન થતા ને કાં એક જયદીપના લગ્ન આવી હતી કોઈ દેને ફોન કરી દે ને એને કહી કે મારા મમ્મીની 3 અડધો કિલો કરી નાખો ને હા મમ્મી અડધો કિલો કેટલીક આવશે ત્યાં એક તો જાનવી ભાભી હશે તમે 4 જણા ઘરમાં છો હું આવતી હોય હું આવીશ હમણાં ડિલિવરી કરવા તો કિલો લઈ લ્યો ને હવે હું એમાં ત્યાં તમે પણ હા આથી કિલો વાંધો નહીં કિલો કરાવી લે ને કંઈ વાંધો નહીં તો હવે હાઈલા રાખીએ કાં ખાવા થાય હોય તો હાથી વાત ને આથી કહી દે ફોન કરી દે ને દીકરી હાલો ફોન કરી દો ને સર્દી ક્યાં છે જરીક જોવો ને મમ્મી ક્યાર ના ખબર નહીં ક્યાંય ગયા હોય શું કરતા હોય કાંઈ ખબર નથી હા હું જોઈ આવું વિશાળ રોટલી કરવાનું કહેતા હતા ત્યાં હું સાપતા એ કહેતા હતા કર્યું મેં તો હાલો હું હમણાં રોટલી કરી દઉં હાલ હું રોટલી કરી દઉં હો તો ફોન કરી લે પછી મને કહેજે હા એ હા ને મમ્મી રોટલીમાં જરી ઘી લગાવજો હા ઉપર રોગી ચમચી અડાડો હરખું ઘી લગાવજો રોટલીમાં નકર ભાવે નહીં એ હો જાજુ પછી છે ને માં આંગળીમાં આવે તો રોગે ઘી વયું છે એટલે દીકરી હા લગાડી મમ્મી પણ હા ચાલો રે જઈએ સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે સત્સંગ મોટું ધામ છે સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે ચાલો રે જઈએ સત્સંગમાં સત્સંગ મોટું ધામ છે સત્સંગ મોટું ધામ છે સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે કૃષ્ણ છે ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે એકાદશી આપણે હોય તો એમ થાય સત્સંગ કરાય કાં એ બહુ જ સારી એકાદશીમાં તો બહુ સત્સંગ કરાય કાં નાના કાં મને તો બહુ જ ગમે મને તો તમે બે બેનું એમ થાય કે ત્યાં આવતી રહ્યો એવા એવી તમારી યાર મજા આવે સત્સંગ કરવાની તો એ તો હાસી વાત છે તમે બેન ના આવે કોઈ દી સત્સંગમાં હું તો એ આવે જ નહીં એટલે મેં એને કેટલી વાર 3 વાર બોલાવ્યા કોઈ બાજતા હતા ને એને તમારે બનેવી કેવા બાજતા હતા એ બિચારા કે હું કોન્ટાયરો એમ કરતા હતા એ તારાથી ખબર નહીં કેવા હાટું બાજતા હોય તો મને કંઈ ખબર ના થાય હું વળી બોલાવ ગઈ કાલ તમે આવ્યા તી વળી એમ થઈ ગયું મને નથી બોલાવતા સત્સંગમાં હાસી વાત ને બેને મને કે હું નંબરે તો કે આવું હમણાં એમ કરીને બાયણું બંધ કરી દીધું વાંધો ને હાલો હું જાઉં કઈ ના આવે તી ને ઈ જ કામ છે કોઈ દી કઈ નહીં કરે કોઈ દી વ્રત નથી રહેતી કીવાય ના તો એવી છે હું તો જો બધું કરું આપણે તો છે ને હે ભગવાનનું કરવાનું આવ્યા તો કેવા હાટું આવ્યા આપણે તો અહીં હાલો ઝીણકા હોય તો અહીં આપણે ન કરી શકીએ આપણે બધામાં પડ્યા હોય છોકરાઓમાં ઝીણકા હોય તે પછી મોટા થાય પછી હવ છોકરા કરતા હોય તો આપણે એટલું તો કરી શકીએ ને ન કરી શકીએ પણ ન આ સમજે બેન સમજે ને તો તા શું જોઈએ તો એ વાડી વેસવામાંથી ઓલા કરે હવે શું કરે આપણે કંઈ ઓલું ન કરીએ સાચી વાત છે ને આ તમારે બનેવી 2 દી બાયણે ગયા હતી હું કાલ 2 દી રોકાઈ જાઉં તો મારે મંગુબેનને ખબર છે તો એટલે તો હું રોકાઈ ગઈ હું કહું કંઈ વાંધો નહીં આવીને હું કહું કે રોકાઈ જાઉં મને તો સત્સંગ હાટું તો હું વધારે રોકાણી હા શું કહું અને પૂછો મારે કેટલું કામ હોય તો સત્સંગ કરીએ તારે મજા કરીએ કાં નથી કરતા અમે તો 2 બેનો જીમ રહીએ ખોટું હું અમારે તો બેન એક પાડો હારો છે પણ તમારા બેન ભરે એવું નથી લાગતું અમને ભાડે રહે પણ અમે તો કોઈક તમારે જેવું આવ્યું હોત ને તો મજા આવે આ તો બિચારીની ઓલું કરતી હતી હું કહું કંઈ વાંધો નહીં તો અમને નથી લાગતું કે અમારી યાર ભરીએ કે એને કંઈ નથી લાગતું એવું બધું કાં
કોઈ નહીં, બીજું શું કરું હવે, એ ન માને, માનતી જ નથી કોઈનું, તો પછી આપણેથી તો કંઈ ઓલું ન કરાય ને. હાસી વાત ને બેન. તી મજા આવી કા. એકાદશીના આપણે સત્સંગ કરીએ તો બહુ સારા કા. આ ગાવ ને એકાદું આવડતું હોય તો. તમે ગાવ ને આવડતું હોય તો વાંધો નહીં, હવે પછી કા હું પાછી કાલેક ના કા. આજે ઘણી મજા આવી હો, ખૂબ મજા આવી તઈ. જો મંગુ બેન, તમે ઓલો તો બકડિયામાં મમથાર બનાવ્યો હતો અને પછી તમે મને શાકવા દીધો તો બહુ જ ભાવ્યો મને. હું કહો તમારા ભાઈને એવો ભાવે ને, હું કહો તમે મારા હાટું 2 કિલો બનાવી દેહો, તો હું કહું હાલ તમને પૂછી લઉં, તો મારે 1-2 દીમાં જાઉં છે ને, તો હું કહું લેતી જાઉં. એટલે મેં કીધું કે હાલ હું કહું પહેલાં પૂછી લઉં, તો તમે મને બનાવી દેહો. તો હું કહું કે મેં જો બેનને જ વાત નથી કરી, સીધી તમને કરું, બરાબર ને બેન. ફરી પાછી ઓલું કરે કે ત્યાં હું નામ ને તેમને, એટલે મેં કીધું કે હાલો તમને પૂછી લઉં. હા બનાવી દઈ, ભલે 1 કિલો 2 કિલો જેટલો જેટલો હોય તો. એમાં હું જો હું તમારા પાસે મજૂરી કે નહીં લઉં, પહેલાં કહી દઉં આપણો સંબંધ એવો નહીં છે ને, ખાલી તમારે ઘી ને લોટના નહીં બધા પૈસા લઈ, બાકી હું મજૂરી નહીં લઉં. કરું ખબર છે કા, પણ મારે તમારી પાસેથી કંઈ નથી જોતું. હું તમને જો પહેલાં કહું તો જ બનાવી દઈ, નકો નહીં બનાવી દે. આપણે બેનપણીનો સંબંધ એવો નહીં હો. હા અરે મંગુબેનનો તો મમથાર એવો અસલ જ હોય કા. મંગુબેન ગમે તે બનાવો ને તો એમ મંગુબેનને કોઈ જો કે મારે કિલો 1 મમથાર બનાવી દેજો, તમારા ભાઈને એવો ભાવે. બાયણેથી લેવો એના કરતાં મંગુબેન અસલ ચોખ્ખું બનાવે તે આપણે એનો ખાવો સારો. સાચી વાત ને. હા તે એટલે જ ને મેં કીધું જો એકલા ભેગા થાય ને તો હું કહું કે શેને આપણે બનાવીનું પૂછી લઉં. એ બેન હોય ને પછી પૂછવું, એ કંઈ બિચારી ઓલું ન કરે, પણ એને એમ થાય કે જો બેન હું અહીંથી ઓલું કરતી હોય છે ને, એટલે 2 કિલો હોય ને 1/2 કિલો છે ને બેનને દહીં તી ખાય, બરાબર ને. એ એટલો 1/2 કિલા જેટલો બનાવી દેજો. નાના જીઠાઈ લઈ લેજો, તમારી મહેનત હોય એમાં કંઈ એમ ન થતું હોય. સાચી વાત ને. તો એ ના રે ના, એમ કંઈ ઓલું રાખવાનું જ નથી હો, એ પૈસા લઈ જ લેવાના. ના રે ના, એ થોડા કંઈ પૈસા લેવાના હોય, આપણે તો બધું બેનપણીઓ છે એમાં કંઈ લેવાના હોય. બનાવી દે, વેલેરું કહેવાય તો આજે જ બનાવી નાખો. સવાર તો હા નવરી હતી, કોઈ વાંધો નહીં. બધું છે ને દાળ લઈ ધરાવી અને છે ને સોકો ઘી અહીંયા હોય નહોતું ભાઈ ત્યાંથી લઈ તમને બનાવી દે. 1/2 કિલો કરવું ને. હા એટલો કરી દેજો ને. કંઈ મને તો બહુ જ ભાવ્યો તો હું કાલે મંગુબેનને પૂછી જ લઉં, બેઠી તો. હાસી વાત ને, હાસી વાત છે.